પ્રમુખ સાહેબ, આ જે આક્ષેપો થાય છે વડોદરા ગ્રામ પંચાયતના જે આ રોડમાં, ખરેખર એ આક્ષેપો કઈ રીતના જે સાચા છે કે ખોટા છે, જે તમે અત્યારે સ્થળ પર છો? અત્યારે સ્થળ ઉપર આવી નિરીક્ષણ કર્યું છે. 11.5ની જાડાઈવાળો રોડ થાય છે. ખૂબ સારું એવું મટીરિયલ વપરાય છે. ગામ લોકોને મુલાકાત લીધી, ગામ લોકોએ પણ ખૂબ સંતોષ દર્શાવ્યો છે. પરંતુ ગામમાં 1-2 વ્યક્તિ એવા હોય કે જેને કોઈ પણ પ્રોબ્લેમ કે તકલીફ હોય એટલે વાતો કરતા હોય, બાકી તો કામ ઓલરેડી સારું જ થાય છે. આપણે ગામ લોકોને જ પૂછશું. દાદા, ખરેખર આ રોડ કેવો થાય છે? તમે તો લગભગ સામેના પક્ષમાં તમારા પત્ની સરપંચમાં પણ ઊભા હતા. ખરેખર વાસ્તવિકતા રોડની શું છે? રોડ સારામાં સારો બને છે. રોડમાં કોઈ તકલીફ નથી, પૂરેપૂરું મટીરિયલ વપરાય છે. તો જે ગામના અમુક લોકો અને અમુક કહેવાતા પત્રકારો ખરેખર આ ગામમાં જ કેમ ટાર્ગેટ કરે છે? આ ગામને જ કઈ રીતે ટાર્ગેટ કરે છે? આમાં તો બધી રીતના માણસો હોય, કોઈને ગમે ન ગમે, બધું એ રીતનું હાલતું હોય. તમારું શું કહેવું છે ભાઈ? રોડ કેવો થાય છે? રોડ એક નંબર થાય છે. એમાં મંતવ્ય હોય છે, એને કંઈ લાલચ હોય કે જે તે હોય, અમને ખબર નથી. પણ અમે ગામ આખા એક 50 જણાના ગામના 50 નાગરિકને તપાસ કરાવવાનું પૂછો કે આ રોડ સારો બને કે નથી બનતો. એનો વ્યૂ આપે. અહીં બેઠેલા 50-60 વર્ષના ભાભા બેઠા એને પણ પૂછો રોડ સારો બને છે કે નથી બનતો. બધા અમે તમે જ કે આવો રોડ જ ન બને કે ગામ પંચાયતમાં. બાપા, રોડ કેવો બને છે? સારામાં સારું કામ છે. રોડમાં તમને કોઈ એવી ખામી દેખાય છે? વસ્તુ નહીં ભાઈ, ગામ લોકો, તમને લોકોને રોડ કેવો બને છે? બાપા પાસે લ્યો મુલાકાત. પૂર્ણતા આવવાની બાપા, રોડ કેવો બને છે? રોડ કેવો બને છે? રોડ ઘટે નહીં, પછી ક્યાં વાત છે? આવું જિંદગીમાં કોઈ દી ન થાય. પછી તમે સંતોષ છો આ રોડથી? રેડી ધન કાંઈ ઘટે નહીં. તમારા રોડને પાણી પાઈને આવું ઘરની મોટર લાઈન ગોઠવી નાખે. સરપંચશ્રી, તમારા ઉપર આક્ષેપો થાય છે આક્ષેપો કે આમને 40% પૈસા ખાઈ જવાશે અને એટલા માટે થઈને રોડની ગુણવત્તા અતિ ખરાબ હાલતમાં છે. તો તમે શું કહેશો? સામેના પક્ષને જવાબ શું દેવા માંગશો તમે? સામેના પક્ષનો જવાબ દેવામાં તો એવું છે કે જે લોકો એના મગજમાં જેવું હોય એવું. આપણે એવું કંઈ છે નહીં. કામ 100% થાય છે. બીજા લોકોને બધાને ખબર છે, ગામ આખાને ખબર છે. જે લોકો આક્ષેપો કરે છે એ લોકોને જવાબ દેવામાં લાયક માણસો નથી. આ સાહેબ જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ છે અને ચેરમેન પણ રહી ચૂક્યા છે. તો આપણે એની પાસેથી જ જાણશું કે ખરેખર કામ કેવું થાય છે. 100% આ દિલ હું તો એમ કહું ક્યાંય પંચાયતમાં આવું કામ જ નહીં હોય. ગમે ત્યાં તમે કોઈ પણ પંચાયતમાં ચેક કરી અને કોઈ પણ અધિકારી આવીને ચેક કરી લે. એક નંબર કામ, વાઇબ્રેટ વિડીયો તપાસ કરવા આવો તો સારું કામ કોઈ છે. અધિકારી જિલ્લામાં ટીડીઓ આવે. ભાઈ, ખરેખર કામ કેવું થાય છે? તમે અહીંયા દુકાનો છે, તમારે નજરની સામે કામ થાય છે. તમને કામમાં કંઈ ખામી લાગતી હોય તો કહો. કામ એક નંબર થાય, બધી રીતે સારું થાય છે. અને તમારી આશા પ્રમાણે થાય છે કામ? આપણે ગામમાં સામેની દુકાને પૂછશું, સામેના લોકોને, કે ખરેખર એ જે હકીકત, બાપા, આ રોડમાં જે હકીકત, રોડ ઉપર બહુ બધા આક્ષેપો થાય છે કે ખરેખર આ રોડમાં ભ્રષ્ટાચાર થાય છે. તમે આ રોડ વિશે શું કહેવા માંગો છો? તદ્દન સારો છે અને બધા આક્ષેપો ખોટા છે. અમે અમારે આંખે જોઈએ છીએ એ સાચું હોય ને એટલે રોડની કામગીરી સારી છે. અને માથે રહીને બધા કામ કરાવે છે સરપંચ સાહેબને બધા, સારું કામકાજ છે. ખરેખર આ બહુ વડીલ લોકો છે, તેમને જ આપણે પૂછીશું કે ખરેખર રોડ કેવો થાય છે. દાદા, આ જે રોડ બને છે વડોદરા ગ્રામ પંચાયતનો, એ લોકોને એવી ખબર નથી કે એ રોડ 90 લાખ રૂપિયાનો બને છે. એવી ખબર નથી કે એ રોડ બીજો છે સુવિધા પથવાળો. ખરેખર આ રોડ જે ગ્રામ પંચાયતની અંદર થાય છે એ રોડ કેવો બને છે? અત્યારે જે તમારી સામે રોડ છે, હું તમને બતાવું છું. આ રોડ એ કેવો બને છે? હા, બરોબર. આથી પછી સારો કેવો બને? પણ આ વિઘ્ન સંતોષી માણસો હોય આવો આક્ષેપબાજી ચાલુ જ રાખે. પછી એમાં કાંઈ ઘટતું નથી. ધ્યાન દેવાનું ના હોય. બાપા, રોડ કેવો બને છે? સારો બને. દાદા, સારો રોડ થાય. બને છે આવું કામ કોઈ દી નથી થયું. આવું કામ આજે નથી થયું કોઈ દી. ખરેખર નાના વ્યક્તિ હોય એને કદાચ કંઈક હોય છે, પણ આ તો જે મોટી ઉંમરના લોકો છે આજ દિન સુધી જોઈ છે કે આજ દિન સુધી અમારી ગ્રામ પંચાયતમાં આવો રોડ અમે જોયો નથી. રોડમાં પીસીસી જોજો, આ પીસીસી નાખેલી છે. અને હવે રોડને ટ્રીટમેન્ટ જોશું આપણે, જે આરસીસી ટ્રીટમેન્ટ છે, જે વેરિંગ કોટ છે. ખરેખર 9 થી 10 ઇંચ ઉપર વેરિંગ કોટ નાખેલો છે ખાલી. તેમાં વાઇબ્રેટર હાલે છે, ફંટી હકાવવામાં આવે છે
છતાંય અમુક વિઘ્ન સંતોષી લોકો જે છે તેમને સંતોષ નથી થતો. હવે એમને શું આશા હોય ખબર નહીં. મારું નામ કમલેશભાઈ જેઠાભાઈ ભીલ છે. આ જે લોકો આક્ષેપો કરે છે ખરેખર મારા ઉપર કરે છે કે ભાઈ કોન્ટ્રાક્ટર છે જે પત્રકારના નામે દબાવીને કામ લે છે સરપંચ અને તલાટી પાસેથી. તો આપણે બધા જ લોકોને પૂછ્યું અને હું એમ કહું છું ખરેખર મારા પર ભરોસો ન કરો. બધાય પત્રકારો જે ગુજરાતમાં જેટલા પત્રકારો છે તેમને હું જે વડવિયારા ગ્રામ પંચાયતની અંદર રોડ થાય છે તે બધાને આમંત્રણ આપું છું કે ખરેખર એકવાર પોતે આવીને રોડની સ્થિતિ તપાસો. આજે લોકોના સોશિયલ મીડિયામાં જે વિડીયો હાલે છે તેના પર ભરોસો ન કરો. પોતે એકવાર ગ્રાઉન્ડ ઉપર આવો. હું તો અધિકારીને પણ કહું છું જે હાઈસ અધિકારી છે, જે ધારો કે બાંધકામ શાખાના અધિકારી હોય, ડીડીઓ મેડમ હોય, તેમને પણ કહું છું કે ખરેખર સ્થળ પર આવી રોડ તપાસ કરો. હું પોતે મજૂર કોન્ટ્રાક્ટર છું. જો મારા રોડમાં 1 રૂપિયાની ખામી હોય તો આ બધાની વચ્ચે કહું છું કે મારે 1 રૂપિયા આ રોડનો જોતો નથી. પણ અમુક લોકોને કંઈક ને કંઈક અપેક્ષા હોય જે અપેક્ષામાં અમે પૂરા ના થઈ શકતા હોય. અને મારી પહેલેથી એક આદત છે કે જિંદગીમાં હું કામને માનું છું. મારે કોઈને 1 રૂપિયો દેવાનો થતો નથી. કામ હોય 100% કરવાનું, જેથી કરીને એ લોકોને પૈસાને દેવાને બદલે હું આમાં પૈસા નાખું છું. એટલે એનો તકલીફ એ લોકોને એ છે કે ખરેખર આનું કોઈ કામ રોકાવી નથી શકતા. એટલા માટે અધિકારીઓને બદનામ કરી કે ભાઈ આ પત્રકારના નામે અધિકારીઓને દબાવે છે, સરપંચને દબાવે છે, તલાટીઓને દબાવે છે. તો જેટલા લોકો છે અધિકારીઓ તેમને હું નિમંત્રણ આપું છું કે વડવિયારા ગ્રામ પંચાયતનો જે મેં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કર્યું છે તે સ્થળ તપાસ કરવા આવે. અને જો કામમાં એક જરા પણ વાંધો હોય તો હું સરપંચ સાહેબને ગામની વચ્ચે કહું છું કે 1 રૂપિયો હું લેવા માંગતો નથી. એ રૂપિયો જે ગ્રામ પંચાયતના ખાતામાં જ રહેવા દેવાનો. જય